હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં આવશો બધા? આજનો આપણો લેક્ચર નંબર 19 જે આપણે જોવાનો છે લખાણ સંબંધિત પ્રશ્નો જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ સોલ્વ કરતા જઈએ. 11.1 અને 11.2 તો આપણે સોલ્વ કરેલા હતા આગળના લેક્ચરોમાં, બરાબર. અને લેક્ચર નંબર 18 માં આપણે ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરેલી. ઓકે, તો જો લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.3 માં ફર્સ્ટ આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. CH2OH, અહીંયા CH3 ટ્વાઇસ, બરાબર. તો CH2OH, તો OH નો કાર્બન શૃંખલામાં આવે એ રીતે લાંબી શૃંખલા 1 2 3 4 5 આ 5 કાર્બનની શૃંખલા થાય. અહીંયા વિસ્થાપિત તરીકે સેકન્ડ નંબર ઉપર આઇસોપ્રોપાઇલ સમૂહ છે અને અહીંયા 3 ઉપર ક્લોરોમિથાઇલ છે. તો ક્લોરોનો C, આઇસોનો I, તો ક્લોરોનો C પહેલા એટલે 3 અંશમાં ક્લોરોમિથાઇલ 2 આઇસોપ્રોપાઇલ હવે કેટલા કાર્બનની શૃંખલા 5 એટલે પેન સિંગલ બોન્ડ N પેન્ટેન 1 ઓલ પેન્ટેન 1 ઓલ, બરાબર. આ આઇસોપ્રોપાઇલ નું સિસ્ટેમેટિક નામ પણ આપને ખબર છે 1 મિથાઇલ ઇથાઇલ, બરાબર. 1 મિથાઇલ ઇથાઇલ પણ લખી શકો તમે 1 મિથાઇલ ઇથાઇલ. ઓકે, ત્યારબાદ નંબર 2 તો બે OH સમૂહ આવેલા છે. બંને OH સમૂહના કાર્બન શૃંખલામાં આવે એવી લાંબી શૃંખલા પસંદ કરો. તો 1 2 3 4 5 6 આ 6 કાર્બનની શૃંખલા મૂળ શૃંખલા. વિસ્થાપિત તરીકે અહીંયા બીજા સ્થાને મિથાઇલ અને પાંચમા સ્થાને મિથાઇલ એટલે જેને કહેવાય 2,5 ડાયમિથાઇલ. હવે કેટલા કાર્બનની શૃંખલા 6 એટલે હેક્સ. કેવો બોન્ડ સિંગલ હેક્સેન 1,3 ડાયોલ હેક્સેન 1,3 ડાયોલ આવશે. ત્યારબાદ નંબર 3 OH સમૂહ અને Br સમૂહ છે. તો OH ના કાર્બન લઘુત્તમ સ્થાન તો 1 2 3 ત્રીજા સ્થાને Br જેને કહેવાય 3 બ્રોમો સાયક્લો હેક્સેનોલ 3 બ્રોમો સાયક્લો હેક્સેનોલ. ત્યારબાદ અહીંયા તમે જોશો તો 5 કાર્બનની શૃંખલા નંબર 4 માં OH ને લઘુત્તમ સ્થાન તો ડબલ બોન્ડ ના કાર્બન ને 1 આપો તો ત્યાંથી 1 2 3 4 5 6 6 કાર્બનની શૃંખલા થાય. પહેલા સ્થાને દ્વિબંધ 6 કાર્બન એટલે હેક્સ, પહેલા સ્થાને દ્વિબંધ એટલે 1 in 3 ઓલ હેક્સ 1 in 3 ઓલ. ત્યારબાદ નંબર 5 OH ના કાર્બન ને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર 1 2 3 4 તો બીજા સ્થાને બ્રોમો અને 2 બ્રોમો, ત્રીજા સ્થાને મિથાઇલ 3 મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ 4 કાર્બનની શૃંખલા બ્યુટ 2 in 1 ઓલ બ્યુટ 2 in 1 ઓલ. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.4 દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવી શકાય. મિથેનોલ એટલે HCHO એની યોગ્ય ગ્રિગ્નાર્ડ RNGH સાથેની પ્રક્રિયાથી નીચેના આલ્કોહોલ એટલે પહેલું છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે આ બનાવવાનું CH3 CH CH3 CH2OH. તો મિથેનોલ માંથી પ્રાથમિક આલ્કોહોલ બને તો મિથેનોલ માંથી આટલું બને CH2OH. તો કયો ગ્રિગ્નાર્ડ લેવો પડે તો બાકીનો જે ભાગ હોય તો એ ગ્રિગ્નાર્ડ લેવો પડે. તો અહીંયા તમારે લેવો પડે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ HCHO આ કાર્બન આંશિક ધન એટલે અહીંથી આ સમૂહ અહીંયા દાખલ થાય અહીંથી આ યુગ્મ અહીંયા આવે, બરાબર. એટલે આપણે ખબર છે અહીંથી આ MgBr જળ વિભાજનથી OH દૂર થાય. તો તમારે કેવી રીતે બનાવી શકાય તો અહીંયા તમારે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લેવું પડે. આ
આલ્કોહોલ બનાવવો હોય તો મિથેનોલમાં, અને અહીંયા મિથેનોલ તો આ મધ્યવર્તી બને CH3 CH CH3 અહીંયા CH2 OMGBr અને પછી આનું જળ વિભાજન કરો એટલે આલ્કોહોલ બની જાય, જળ વિભાજન. ઓકે, ત્યારબાદ આપેલું છે તમને એમાં સેકન્ડ, આ આલ્કોહોલ બનાવવાનો છે મિથેનોલ માંથી, ફોર્માલ્ડિહાઇડ માંથી. તો આ CH2OH એટલું તો મિથેનોલ માંથી આવે, તો બાકીનો ભાગ છે એ ગ્રિગ્નાઇટ પ્રક્રિયક માંથી આવે. એટલે અહીંયા તમારે સાયક્લોહેક્સાલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લેવો પડે, એટલે MgBr, અહીંયા HCHO, એટલે અહીંથી આ કાર્બન આંશિક ઋણ આંશિક ધન, અહીંથી અહીંયા અટેક કરે એટલે આ બને CH2OMGBr, CH2OMGBr અને પછી આનું જળ વિભાજન કરો એટલે આ બની જાય એનું જળ વિભાજન. ઓકે, એટલે આ થયો 11.4. ત્યારબાદ 11.5 લખાણ સંબંધિત પ્રશ્નમાં નીચે સમીકરણો આપેલા છે, એમાં નિપજ શું મળે એવું પૂછેલું. તો અહીંયા આલ્કીન આપેલો છે પ્રોપીન ફર્સ્ટ, અસમિતીય આલ્કીન છે, અસમ પ્રક્રિયક H2O સાથેની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. તો અહીંયા અસમિતીય આલ્કીન અસમ પ્રક્રિયક માર્કોની મુજબ CH3CH OH CH3 પ્રોપેન 2ol બને, પ્રોપેન 2ol. સેકન્ડ, અહીંયા સમૂહ કીટોન છે, અહીંયા સમૂહ એસ્ટર છે, અને અહીંયા તમને જે આપેલો છે બરાબર સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરતા તમે ભણી ગયા છો કીટોન નું રિડક્શન કરે સોડિયમ બોરોહાઇડ્રેટ આલ્ડીહાઇડ કીટોન નું, પણ એસ્ટર કાર્બોક્સિલિક એસિડ એ બધાનું સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન ન થાય બરાબર. આ ઉપરાંત સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વિબંધને અસર ન કરે, તો અહીંયા ફક્ત કીટોન નું થાય, એસ્ટર નું રિડક્શન ન થાય, એટલે C દ્વિબંધ O છે ત્યાં OH આવે, બાકીનું CH2 COO CH3. ઓકે, ત્યારબાદ નંબર 3, તો અહીંયા આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આવ્યો CHO, સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરતા તો આલ્ડીહાઇડ ને પ્રાથમિક આલ્કોહોલમાં ફેરવે એટલે આ CH2OH થઈ જાય, CH3 CH2 CH CH3 CH2OH. તો આ થયો 11.5. આપેલ સમીકરણો શું નિપજ મળે એ આપણે પૂછેલું, તો આ નિપજ બરાબર છે. ઓકે, ત્યારબાદ 11.6 લખાણ સંબંધિત પ્રશ્નોમાં. તો 11.6 માં નીચે આપેલા આલ્કોહોલના બંધારણોની HCl ZnCl2 સાથે કે HBr કે થાયોનિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો નિપજ શું મળે. તો બ્યુટેન 1ol HCl ZnCl2 લ્યુકાસ કસોટી ખૂબ ધીમી થાય, 1 ક્લોરોબ્યુટેન CH3 CH2 CH2 Cl 1 ક્લોરોબ્યુટેન. આમ જો તો અહીંયા બોલે ડેલ્ટા આપવું પડે કારણ કે ઓરડાના તાપમાને ન આપી શકે, પણ 1 ક્લોરોબ્યુટેન નિપજ આપવું. HBr તો બ્યુટેન 1ol તો HCl ની જગ્યાએ HBr, પણ અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ નથી બરાબર, એટલે HBr સાથેની પ્રક્રિયાથી આમ તો લખી શકાય કે 1 બ્રોમોબ્યુટેન, અને થાયોનિલ ક્લોરાઇડ સાથે 1 ક્લોરોબ્યુટેન પ્લસ SO2 ગેસ પ્લસ HCl ગેસ. જે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આપણે ખબર હોય તો ડાર્ઝન પદ્ધતિ તરીકે ઓળખતા. ત્યારબાદ 2 મિથાઇલ બ્યુટેન 2ol તો HCl ZnCl2 સાથે લ્યુકાસ ટેસ્ટ, OH ની જગ્યાએ Cl, CH3 C Cl CH3 CH2 CH3 HBr સાથે Cl ની જગ્યાએ Br આવી જાય, Br CH3 CH2 CH3, અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા SOCl2 સાથેની પ્રક્રિયામાં OH ના સ્થાને Cl આવી જાય, CH3 C Cl CH3 CH2 CH3. તો આ રીતે 11.6. ઓકે, ત્યારબાદનું 11.7 નીચે આપેલા આલ્કોહોલ સંયોજનોના એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ દ્વારા
એટલે એક પ્રકારનું વિલોપન જ થયું, પાણીનો અણુ દૂર થવો. શું નિપજ મળે? તો જો અહીંયા આપેલું છે આપણે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. તો OH સાથેનો આ કાર્બન આલ્ફા, આલ્ફાની બાજુના બે બીટા થાય, I બીટા થાય. પણ આ બીટા સરખા, આ બીટા ડિફરન્ટ. એટલે બે પ્રકારની એ નિપજ મળે આલ્કીન. આલ્ફાનો OH માઈનસ તો આ બીટાનો H પ્લસ, એટલે એક આલ્કીન આ બને. વિલોપન પ્રક્રિયા, નિર્જલીકરણ, અહીંયા દ્વિબંધ આવે અને અહીંયા CH3. આ મુખ્ય નિપજ થાય સેટજેફ ના રૂલ્સ મુજબ, અને આ ગૌણ નિપજ મળે દ્વિબંધ. આ બીટાનો H પ્લસ, આ આલ્ફાનો OH માઈનસ તો આ બીટાનો H પ્લસ, એટલે અહીંયા દ્વિબંધ CH2. પણ આ નિપજ ગૌણ, સેટજેફ મુજબ આ મુખ્ય નિપજ કે તો આ આવે. બરાબર. ત્યારબાદ બ્યુટેન 1 નું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ દ્વારા, તો OH સાથેનો આ કાર્બન આલ્ફા, આલ્ફાની બાજુમાં બીટા, તો આ એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણમાં કાર્બોકેટાયન બને. આમાં બે નિપજ મળે, બ્યુટ 1 બ્યુટ 2 પણ આમાં બ્યુટ 2 મુખ્ય, કારણ કે અહીંયા OH દૂર થયો, અહીંયા કાર્બોકેટાયન બને એ પ્રાથમિક, એના કરતા અહીંયા વધુ સ્ટેબલ કાર્બોકેટાયન, એટલે ત્યાં દ્વિતીયક કાર્બોકેટાયન રચાય અને અહીંથી H+ દૂર થાય, આ બ્યુટ 2 મુખ્ય મળે. બ્યુટેન 1 નું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરીએ તો બ્યુટ 2 મુખ્ય નિપજ મળે. ત્યારબાદનું 11.8 ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન બંધારણો દોરો. ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક હોવાનું કારણ શું? તો તમને ખબર હોય તો NO2 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, એટલે ખાલી ફિનોક્સાઇડ બને એના કરતા નાઇટ્રોફિનોક્સાઇડ આયન મોર સ્ટેબલ હોય. બરાબર, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપને કારણે, અને એના અનુવર્તી ફિનોક્સાઇડ આયનના રેઝોનેટિંગ સ્ટ્રક્ચરો દોરવાના, સંસ્પંદન બંધારણો દોરવાના છે. બરાબર. તો આ જે બંધારણો જે છે એ તમે જાતે દોરજો. તમને મેં ગુજરાતીની એક બુક મોકલેલી છે PDF, એની અંદર આ પ્રશ્નનો જવાબ આપેલો છે, તમે એમાં જોશો, આવડી જશે. ત્યારબાદ 11.9 રિમર્ટીમાન પ્રક્રિયા અને કોલ્બે પ્રક્રિયા. તો આ પણ ટેક્સ્ટબુકની થિયરિટિકલી પ્રક્રિયા છે, ટેક્સ્ટબુકમાંથી જોઈને કરી નાખવાની. રિમર્ટીમાન અને કોલ્બે. પછી 11.10 લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.10 ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 થી શરૂઆત કરી. 11.10 ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 થી શરૂઆત કરી 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયાઓ લખો. એટલે આપને લેવાનું છે ઇથેનોલ CH3 CH2OH અને 3 મિથાઇલ પેન્ટેન 2 CH3 CH, અહીંયા OH, અહીંયા CH3 CH2 CH3, આ ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 આ બે થી શરૂઆત કરી. આપણે બનાવવાનું છે 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા. બરાબર. એટલે ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 થી શરૂઆત કરી. 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયાઓ લખો. અહીંયા આપણે બનાવવાનું છે આ CH3 CH, અહીંયા બીજા સ્થાને ઇથોક્સી સમૂહ હોવું જોઈએ. CH2 2 ઇથોક્સી 3 મિથાઇલ, અહીંયા ત્રીજા સ્થાને મિથાઇલ પેન્ટેન. One, two, three, four, five. 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. બરાબર, આ બનાવવાનું છે. તો ઇથેનોલ માંથી તમારે બનાવવું હોય વિલિયમસન સંશ્લેષણ દ્વારા શું લેવું પડે? ઇથાઇલ આયોડાઇડ. બરાબર, ઇથાઇલ
આયોડાઇડ બનાવવો પડે પહેલા અને પછી કેન્દ્ર અનુરાગી તરીકે દાખલ કરવો પડે. તો અહીંયા આની પ્રક્રિયા છે ને તમારે પહેલા સોડિયમ ધાતુ સાથે કરાવવી પડે. સોડિયમ એટલે આ બની જાય CH3 CHONA CH3 CH2 CH3 આ તમારો કેન્દ્ર અનુરાગી બનાવ્યો. સોડિયમ સાથે આલ્કોહોલની પ્રક્રિયાથી ખબર હોય તો ડાયહાઇડ્રોજન દૂર થાય અને આને તમારે રૂપાંતર કરવું પડે બ્રોમોમાં કે ક્લોરોમાં કે આયોડોમાં. તો CH3CH2OH આની પ્રક્રિયા તમે થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો અને તમને મળી જાય CH3CH2Cl. હવે આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે અહીંયા એટેક કરે, અહીંથી Cl દૂર થાય, અહીંથી Na એટલે -NaCl. તો આ બની જાય અહીંયા OC2HY આવી જાય, અહીંયા CH3 તો આનું રહેવાનું જ CH2CH3 આ બને. ટૂંકમાં શું કરવાનું, ઇથેનોલ માંથી ક્લોરોઇથેન બનાવી દેવાનું અને આ જે તમને આપેલું છે 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ એની સોડિયમ સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બની જાય. હવે આ O- વિલિયમસન સંશ્લેષણ યાદ કરો. આ કેન્દ્ર અનુરાગી ગમે તેટલો મોટા કદનો હોય, અહીંયા તમારો પ્રાથમિક આલ્કાઇલ હોય તો SN2 ક્રિયાવિધિથી તમને ઈથર મળે એટલે આ પ્રકારે ઈથર બને. એટલે આ તમારો પ્રશ્ન હતો 11.10. તો આનું પ્રક્રિયા સમીકરણ આ રીતે લખાય. બરાબર છે. ત્યારબાદ 11.11 ત્યારબાદ 11.11 પ્રશ્ન આ રીતે, નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવટ માટે યોગ્ય છે અને શા માટે? આ બેમાંથી કઈ જોડ આપણે આ બનાવવા માટે યોગ્ય છે? 1-મિથોક્સી 4-નાઇટ્રો અહીંયા OCH3 અને અહીંયા NO2. આ બેમાંથી કઈ આ બનાવવા માટે યોગ્ય છે અને શા માટે? તો આ તમે જોશો તો વિલિયમસન સંશ્લેષણથી બને. હવે અહીંયા તમે જોઈ શકો કે આ CBr બંધ હોય ને આંશિક દ્વિબંધ હોય. આંશિક દ્વિબંધ જે તોડવો મુશ્કેલ. એટલે આપણે ખબર હોય તો વિલિયમસન સંશ્લેષણ હેલોએરિન સાથે નથી થતી. તો અહીંયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ન થાય એટલે 1 છે ને એ યોગ્ય નથી. શા માટે? તો એનું કારણ એમાં હેલોએરિનના sp2 સંકરણના કાર્બન સાથે Br CBr બંધ આંશિક દ્વિબંધ સરળતાથી ન તૂટે એટલે SN2 પ્રક્રિયા ન થાય કે જેથી આ OCH3Br નું વિસ્થાપન કરે નહીં. જ્યારે અહીંયા થાય, અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ, અહીંયા મિથાઇલ બ્રોમાઇડ તો વિલિયમસન થાય, અહીંયા દાખલ થવાને કઈ અવરોધ ન નડે. આ અહીંયા દાખલ થાય માઈનસ આ Br અને આ Na એટલે -NaBr અને આ CH3 અહીંયા દાખલ થઈ જાય એટલે આ OCH3 બને. એટલે સમીકરણ 2 દ્વારા આપણે 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવી શકીએ કારણ કે એમાં મિથાઇલ બ્રોમાઇડ તો મિથાઇલના કાર્બન ઉપર ફિનોક્સાઇડને દાખલ થવા અવરોધ ન નડે એટલે વિલિયમસન થાય. ત્યારે ફર્સ્ટમાં ન થાય કારણ કે CBr આંશિક દ્વિબંધ જે તોડવો મુશ્કેલ પરિણામે. ઓકે, આની અંદર જવાબ શું આવે? 2 દ્વારા બનાવી શકાય. ત્યારબાદ 11.12 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો અંગે અનુમાન કરો. 11.12 નિપજો અંગે અનુમાન. એમાંની ફર્સ્ટ CH3 CH2 CH2O CH3 પ્લસ HBr. તો અહીંયા આ આપણે ભણી ગયા છે એટલે ઈથરની રાસાયણિક પ્રક્રિયા હેલોજન એસિડ સાથે HBr સાથેની પ્રક્રિયામાં તો અહીંયા અસમિતીય ઈથર છે. તો આ બાજુ ટૂંકી શૃંખલા છે, આ બાજુ લાંબી શૃંખલા છે. વળી કોઈ બાજુ તૃતીયક આલ્કાઇલ સમૂહ નથી. બરાબર, આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ. આ કાર્બન આંશિક ધન હોય, આ આંશિક ધન હોય. તો અહીંથી Br અહીંયા સરળતાથી એટેક કરી શકે, અવરોધ ઓછો. એટલે આમાં નિપજ મળે CH3Br અને આ બની જાય પ્રોપેન 1-ઓલ CH3CH2CH2OH. તો આ નિપજ મળે. ત્યારબાદ નંબર 2 બેન્ઝીન રિંગ ઉપર OC2H5 એટલે તમને આપેલો છે ફેનિટોલ. આને ફેનિટોલ કહેવાય પ્રચલિત રીતે. ઇથોક્સી બેન્ઝીન પ્લસ HBr.
અહીંયા આ C2H5 એટલે CH2 CH3 થયું. તો આ કાર્બન આંશિક ધન પણ આ આંશિક દ્વિબંધ હોય. બેન્ઝીન રિંગ સાથેનો CO બંધ નો બ્રેક થાય સરળતાથી. એટલે Br અહીંયા એટેક કરે. એટલે આ બને CH3 CH2Br બ્રોમોઇથેન પ્લસ ફિનોલ. કારણ કે રિંગ સાથેનો CO બંધ આંશિક દ્વિબંધ જે સરળતાથી તૂટે નહીં. ત્યારબાદ નંબર 3 આપેલું છે બેન્ઝીન રિંગ ઉપર OC2H5 એટલે ઇથોક્સી બેન્ઝીન જ છે OCH2 CH3 અને સાંદ્ર H2SO4 HNO3. આ તો નાઇટ્રેશન પ્રક્રિયા થઈ. સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 એટલે આ થયું નાઇટ્રેશન ફેનિટોલ નું નાઇટ્રેશન. તો આ OR સમૂહ ઓર્થો પેરા નિર્દેશક એટલે આપને નિપજ મળે એક ઓર્થો સંઘટક અને પેરા. અહીંયા OC2H5 આમાંથી એક NO2 અહીંયા પેરાએ જોડાય અને એક મળે ઓર્થો સંઘટક. એમાં પેરા છે એ મુખ્ય નિપજ હોય. અહીંયા OC2H5 અને NO2 અહીંયા જોડાય. આ મુખ્ય નિપજ પેરા. નાઇટ્રેશન છે. સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 ની હાજરીમાં નાઇટ્રેશન ફેનિટોલ નું આપણે એનિસોલ નું ટેક્સ્ટ માં જોઈ ગયા. ઓકે, ત્યારબાદ નંબર 4 લખાણ સંબંધિત પ્રશ્ન આપણો 11.12 એમાં નંબર 4. તો નંબર 4 આપણે આપેલો છે આ રીતે આપેલો છે CH3C CH3 બોન્ડ O C2H5 એટલે CH2 CH3 એની HI સાથે પ્રક્રિયા હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા તો આપણે ભણી ગયા ઈથરમાં. ઓક્સિજનની એક બાજુ ઇથાઇલ સમૂહ એક બાજુ ટર્શરી બ્યુટાઇલ સમૂહ. તો આપણે ભણી ગયા ટર્શરી બ્યુટાઇલ સમૂહ હોય તો HI સાથેની પ્રક્રિયામાં આ કાર્બોકેટાયન બને એટલે I છે એની સાથે જોડાય કારણ કે બનતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ. એટલે આ ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ પ્લસ ઇથેનોલ CH3 CH2H વધુ HI કીધું હોત તો પાછો ઇથેનોલ નું રૂપાંતરણ આયોડો આલ્કેન માં થઈ જાય. બરાબર, આ રિએક્શન આપણે ઈથરની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાઓમાં જોયેલું છે. આ હતા આપણા લખાણ સંબંધિત પ્રશ્નો. બરાબર છે, તો લખાણ સંબંધિત પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવાના. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો સ્વાધ્યાયની અંદર તમને છે ને મેં હોમવર્કમાં 11.3 સુધી તો આપેલા હતા. બરાબર, જે તમે કરી નાખ્યા હશે. 11.4 જુઓ સ્વાધ્યાયમાં પ્રોપેનોલ નું ઉત્કલન બિંદુ શા માટે હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતા ઊંચું હોય પ્રોપેનોલ નું? તો 11.4 પ્રોપેનોલ CH3 CH2 CH2OH અને નોર્મલ બ્યુટેન CH3 CH2 CH2 CH3. તો આનું ઉત્કલન બિંદુ આના કરતા શા માટે ઊંચું હોય? એનું કારણ એ આવે કે પ્રોપેનોલમાં OH સમૂહ હોવાને કારણે પ્રોપેનોલના અણુ વચ્ચે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે હાઇડ્રોકાર્બન નોર્મલ બ્યુટેનના અણુ વચ્ચે અધ્રુવ્ય આકર્ષણ હોય. આ અધ્રુવ્ય કરતા હાઇડ્રોજન બંધ પ્રબળ એટલે પ્રોપેન વન ઓલના અણુને એકબીજાથી દૂર કરવા માટે વધુ તાપમાનની જરૂર પડે. મેઇન રીઝન શું? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોવાને કારણે. ત્યારબાદ 11.5 આલ્કોહોલ સંયોજનની દ્રાવ્યતા તેમને સમાન મોલર દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા વધુ હોય છે. સત્યને સમજાવો. તો આના રીઝનમાં અહીં જ આવે 11.5 માં. તો આલ્કોહોલની દ્રાવ્યતા વધુ હોવાનું કારણ આલ્કોહોલનો અણુ અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. જ્યારે હાઇડ્રોકાર્બન અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન બને. પરિણામે આલ્કોહોલના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય. આમાં મેઇન રીઝન પાણીના અણુ સાથે આલ્કોહોલ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે, જ્યારે આલ્કેન આલ્કીન કે કોઈ હાઇડ્રોજન બંધ પાણી સાથે ન બનાવે. એનું રીઝન એ હોય કે આલ્કેન આલ્કીન આલ્કાઇનમાં
હાઇડ્રોજન જે હોય આંશિક ધન ન હોય, બરાબર, અધ્રુવ્ય. ત્યારબાદ 11.6 હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું તેનું ઉદાહરણ આપી સમજાવો. તો આ તો થિયરિટિકલી પ્રશ્ન છે. આલ્કોહોલની બનાવટમાં આપણે ભણી ગયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે પ્રતિમાર્કોનિકમને અનુસરતું હતું. પ્રોપીનમાંથી આપણે પ્રોપેન 1 બનાવ્યું હોય પ્રક્રિયા સમીકરણ લખી નાખવાનું તમારી પાસે છે. 11.7 બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે MCQ તરીકે. C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોના બંધારણો તેમના IUPAC નામ લખો. C7H8O મોનોહાઇડ્રિક ફિનોલ્સ. ખાસ સમજો, મોનોહાઇડ્રિક ફિનોલ જ કીધું છે, એમ નથી કીધું કે C7H8O ના શક્ય સંઘટકો. શક્ય નથી કીધા, મોનોહાઇડ્રિક ફિનોલ. એટલે બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ OH જોડાયેલું હોય ને એવા કેટલા બને? તો C7H8O ના મોનોહાઇડ્રિક ફિનોલ એક OH વાળા, એક તો આ બને, અહીંયા OH, અહીંયા CH3. આનું IUPAC નામ થાય 2-મિથાઇલ ફિનોલ. 2-મિથાઇલ ફિનોલ જેને ઓર્થોક્રેસોલ કહેવાય. એક બને મેટાક્રેસોલ, OH CH3. 3-મિથાઇલ ફિનોલ એક બને પેરાક્રેસોલ. 4-મિથાઇલ ફિનોલ. આ ત્રણ સંઘટક બને મોનોહાઇડ્રિક ફિનોલના. આ સિવાયનું હજી બને ખરું પણ એ ફિનોલ ન કહેવાય ને આલ્કોહોલ કહેવાય. બેન્ઝાઇલ આલ્કોહોલ બને CH2OH અને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. અને આ ઉપરાંત હજી એક બને એનિસોલ બને OCH3 વાળું, પણ આ બંને મોનોહાઇડ્રિક ફિનોલમાં ન આવે. એટલે પ્રશ્ન એવો જ પૂછ્યો તો C7H8O ના મોનોહાઇડ્રિક ફિનોલ વાળા કેટલા સમઘટક બને? તો જવાબ 3 આવે. આ 3 એમ કીધું C7H8O ના શક્ય કેટલા સમઘટક બને? તો આ 1 2 3 આ 4 અને 5, બરાબર. એટલે આ રીતે ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. મોનોહાઇડ્રિક ફિનોલ કહે તો 3 જ આવે. ઓકે. ત્યારબાદ 11.8 ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલના સંયોજનોના મિશ્રણને વરાળ નિસ્યંદનથી અલગ કરતા જે સમઘટક વરાળ બાષ્પશીલ બનશે તેનું નામ જણાવો. આ માટેનું કારણ જણાવો. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોના મિશ્રણ. તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એમાંથી વરાળ બાષ્પશીલ કોણ બને? ઓર્થો નાઇટ્રોફિનોલ. એનું કારણ શું હોય? તો ઓર્થો નાઇટ્રોફિનોલના અણુ વચ્ચે આ ઓર્થો નાઇટ્રોફિનોલના આની વચ્ચે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલનો અણુ એના બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ ન બનાવે, બરાબર. જેમ કે તમે તમારો કાન પકડો તો તમે બીજાનો કાન આમ ન પકડો, એટલે આ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ થયો. તો શું થયું? આવા ઓર્થો નાઇટ્રોફિનોલના અણુ એકબીજાને હાઇડ્રોજન બંધથી ન જકડી રાખે, એટલે સરળતાથી વરાળમાં રૂપાંતર થાય. જ્યારે પેરા નાઇટ્રોફિનોલના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી. પેરા નાઇટ્રોફિનોલના અણુ, આ એક પેરા નાઇટ્રોફિનોલનો અણુ બીજા પેરા નાઇટ્રોફિનોલના અણુ સાથે હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય. આ રીતે હાઇડ્રોજન બંધથી જકડાય. તો આ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધને કારણે પેરા નાઇટ્રોફિનોલ સરળતાથી બાષ્પમાં રૂપાંતર ન થાય. એટલે વરાળ બાષ્પશીલ સમઘટકનું નામ આવે શું? ઓર્થો નાઇટ્રોફિનોલ. શા માટે? તો કે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય, જ્યારે પેરા નાઇટ્રોફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય. તો અહીંયા 11.8 સુધી આપણે રાખીશું. ત્યાં આના પછીના લેક્ચરમાં આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.